પાંચમો સ્કંદ 18મો અધ્યાય ભિન્ન ભિન્ન વર્ષો એટલે કે ખંડોનું વર્ણન। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભદ્રાશ્વ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને તેમના મુખ્ય સેવકો ભગવાન વાસુદેવની હયગ્રીવ નામની ધર્મમયી પ્રિય મૂર્તિને અત્યંત સમાધિ નિષ્ઠા વડે હૃદયમાં સ્થાપિત કરીને આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે। ભદ્રશ્રવા અને તેમના સેવકો કહે છે, ચિત્તને વિશુદ્ધ કરનારા ઓમકાર સ્વરૂપ ભગવાન ધર્મને નમસ્કાર છે। અહો, ભગવાનની કેવી વિચિત્ર લીલા છે, જેને કારણે આ જીવ સમસ્ત લોકોના સંહાર કરનારા કાળને જોવા છતાં પણ જોતો નથી અને તુચ્છ વિષયોનું સેવન કરવા માટે પાપમય વિચારોમાં રચ્યોપચ્યો રહે છે। પોતાના જાતે પોતાના પુત્ર પિતા વગેરેના શબને બાળવા છતાં પણ પોતે જીવતો રહેવાની ઈચ્છા કરે છે। વિદ્વાનો જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાનીઓ એવું જ જુએ પણ છે। તો પણ હે અજન્મા પ્રભુ, તમારી માયાથી લોકો મોહિત થઈ જાય છે। તમે અનાદિ છો તથા તમારા કાર્ય ઘણા વિસ્મયજનક છે। હું તમને નમસ્કાર કરું છું। હે પરમાત્મા, તમે અકર્તા છો અને માયાના આવરણથી રહિત છો, તો પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ તમારા જ કર્મ માનવામાં આવ્યા છે। તે તો બરાબર જ છે, આમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે સર્વાત્મ રૂપે તમે જ સઘળા કાર્યોના કારણ છો અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આ કાર્ય કારણ ભાવથી સર્વથા પર એટલે કે અતીત છો। તમારો વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે। પ્રલયકાળમાં તમઃ પ્રધાન દૈત્યો જ્યારે વેદોને ચોરી ગયા હતા ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી, તેથી તમે તેમને રસાતલમાંથી લાવીને આપ્યા। આવા અમોઘ લીલા કરનારા સત્ય સંકલ્પવાળા હયગ્રીવ ભગવાન, તમને નમસ્કાર કરું છું। હરિવર્ષ એટલે કે ખંડમાં ભગવાન નરસિંહ રૂપે રહે છે। તેમણે આ રૂપ જે કારણે ધારણ કર્યું હતું તેનું વર્ણન આગળ ઉપર 7મા સ્કંધમાં કરવામાં આવશે। ભગવાનના તે રૂપની ઉપાસના તે દેશના અન્ય મનુષ્યો સહિત મહાભાગવત પ્રહલાદજી અનન્ય ભક્તિભાવથી કરે છે। આ પ્રહલાદજી મહાપુરુષોને યોગ્ય ગુણોથી સંપન્ન છે તથા તેમણે પોતાના શીલ અને આચરણથી દૈત્યો અને દાનવોના કુળને પવિત્ર કરી દીધું છે। તેઓ આ મંત્ર અને સ્તોત્રનો જય પાઠ કરે છે। ઓમકાર સ્વરૂપ ભગવાન નરસિંહ દેવને નમસ્કાર છે। તમે અગ્નિ વગેરે તેજોના પણ તેજ છો, તમને નમસ્કાર છે। હે વજ્રનખ, હે વજ્રદંતી, તમે અમારી સમક્ષ પ્રગટ થાઓ, અમારી કર્મ વાસનાઓને ભસ્મ કરી દો, અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો। ઓમ સ્વાહા, તમારા અંતઃકરણમાં અભયદાન દેતા પ્રકાશિત થાઓ। ઓમ ક્ષૌમ, હે નાથ, વિશ્વનું કલ્યાણ થાઓ, દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ, બધા પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના થાઓ, બધા જ એકબીજાના હિતનું ચિંતન કરો, અમારું ચિત્ત શુભ માર્ગમાં પ્રવૃત્ત થાઓ અને અમારી બુદ્ધિ નિષ્કામ ભાવે ભગવાન શ્રી હરિમાં પ્રવેશ કરો। હે પ્રભુ, પત્ની પુત્ર ઘર ધન સંપત્તિ ભાઈ ભાંડુઓમાં અમારી આસક્તિ ન થાઓ। જો થાય તો કેવળ ભગવાનના પ્રેમી ભક્તોમાં જ થાઓ। જે સંયમી મનુષ્ય કેવળ શરીર નિર્વાહને યોગ્ય અન્ન વગેરેથી સંતુષ્ટ રહે છે, તેને જેટલી જલ્દીથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી ઇન્દ્રિય લોલુપ મનુષ્યને થતી નથી। ભગવાનના તે ભક્તોના સંગથી ભગવાનના તીર્થતુલ્ય પવિત્ર ચરિત્રો સાંભળવા મળે છે કે જે તેમની અસાધારણ શક્તિના તેમજ પ્રભાવના સૂચક હોય છે। તેમનું વારંવાર સેવન કરનારાઓના શ્રવણ માર્ગે ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે અને તેમના તમામ પ્રકારના શારીરિક અને માનસિક મળોનો નાશ કરી દે છે। પછી ભલા ભગવાનના તે ભક્તોનો સંગ કરવાનું કોણ નહીં ઈચ્છે? જે મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં સમસ્ત દેવતાઓ ધર્મ જ્ઞાન વગેરે સમસ્ત સદ્ગુણો સહિત નિત્ય નિવાસ કરે છે, પરંતુ જે ભગવાનનો ભક્ત નથી તેનામાં મહાપુરુષોના તે ગુણ આવી જ ક્યાંથી શકે? તે તો જાત જાતના સંકલ્પો કરીને નિરંતર તુચ્છ બાહ્ય વિષયો તરફ જ દોડતો રહે છે। જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય હોય છે, તેમના જીવનનો આધાર હોય છે, તેવી જ રીતે સાક્ષાત શ્રી હરિ જ સમસ્ત શરીરધારીઓના પ્રિયતમ આત્મા છે। તેમને ત્યજીને જો કોઈ મહત્વાભિમાની મનુષ્ય ઘરમાં આસક્ત રહે છે તો તે સ્થિતિમાં સ્ત્રી પુરુષોનું મોટાપણું કેવળ આયુષ્ય એટલે કે ઉંમરને લીધે જ માનવામાં આવે છે, ગુણોની દૃષ્ટિએ નહીં।
તેથી હે અસુરો, તમે તૃષ્ણા, રાગ, વિષાદ, ક્રોધ, અભિમાન, ઈચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપના મૂળ તથા જન્મ મરણ રૂપી સંસ્કાર ચક્રના વાહક ઘર વગેરેને ત્યજીને ભગવાન નરસિંહના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લો. કેતુમાલ દેશમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર પુત્રીઓનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાન કામદેવ રૂપે નિવાસ કરે છે. રાત્રિની અભિમાની દેવતા રૂપ તે પુત્રીઓની અને દિવસના અભિમાની દેવતા રૂપ તે પુત્રોની સંખ્યા મનુષ્યના 100 વર્ષના આયુષ્યના દિવસો અને રાત્રિઓ જેટલી એટલે કે 36,000 છે. અને તેઓ જ તે દેશના અધિપતિ છે. તે પુત્રીઓ પરમ પુરુષ શ્રી નારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શન ચક્રના તેજથી ડરી જાય છે. તેથી પ્રત્યેક વર્ષના અંતે તેમના ગર્ભ નાશ પામીને પડી જાય છે. ભગવાન પોતાના સુલલિત ગતિવિલાસથી સુશોભિત મધુર મંદ સ્મિતથી મનોહર લીલાસભર સુકુમાર નેત્રકટાક્ષથી કંઈક ઉપસેલા સુંદર ભવાની રમણીય છટા વડે મુખકમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્ય દેવી શ્રી લક્ષ્મીને આનંદિત કરે છે અને પોતે પણ આનંદિત થતા રહે છે. શ્રી લક્ષ્મીજી પરમ સમાધિ યોગ વડે ભગવાનના તે માયામય સ્વરૂપની રાત્રિના સમયે પ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ સાથે અને દિવસે તેમના પતિઓ સાથે આરાધના કરે છે તથા તેઓ આ મંત્રોનો જપ કરતા રહીને ભગવાનની સ્તુતિ કરે છે. જેઓ ઇન્દ્રિયોના નિયંતા એટલે કે નિયામક અને તમામ શ્રેષ્ઠ વસ્તુઓના ભંડાર છે. ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને સંકલ્પ શક્તિ વગેરે ચિત્તના ધર્મોના અને તેમના વિષયોના અધીશ્વર છે. 11 ઇન્દ્રિયો અને 5 વિષયો એ 16 કળાઓથી યુક્ત છે. વેદોક્ત કર્મો કરવાથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે. તે માનસિક, ઇન્દ્રિયિક તેમજ શારીરિક બળ સ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ઓમ, હમ, હિમ, હુ આ બીજ મંત્રો સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. હે ભગવાન, તમે ઇન્દ્રિયોના અધીશ્વર છો. સ્ત્રીઓ જાત જાતના આકરા વ્રતો વડે તમારી જ આરાધના કરીને અન્ય લૌકિક પતિઓ પામવા ઈચ્છતી રહે છે, પરંતુ તેઓ તેમના પુત્ર, ધન અને આયુષ્યનું રક્ષણ કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે જ તો પરતંત્ર છે. સાચો પતિ એટલે કે રક્ષક અથવા ઈશ્વર તે જ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય અને અન્ય ભયભીત લોકોનું બધા પ્રકારે રક્ષણ કરી શકે. આવા પતિ એકમાત્ર તમે જ છો. જો એક કરતાં વધુ ઈશ્વર માનવામાં આવે તો તેમને એકબીજા તરફથી ભય થવાની સંભાવના છે. તેથી જ તમે પોતાની પ્રાપ્તિ કરતાં અધિક અન્ય કોઈ લાભ હોવાનું માનતા નથી. હે ભગવાન, જે સ્ત્રી તમારા ચરણ કમળોનું પૂજન જ ઈચ્છે છે તે અન્ય કશી વસ્તુની કામના કરતી નથી. તેની બધી જ કામનાઓ પૂર્ણ એટલે કે સંપન્ન થઈ જાય છે. પરંતુ જે સ્ત્રી કોઈ એક કામનાને લઈને તમારી ઉપાસના કરે છે તેને તમે ફક્ત તે જ વસ્તુ આપો છો અને ભોગ સમાપ્ત થઈ જવાથી તે વસ્તુ નષ્ટ થઈ જાય છે, ત્યારે તેના માટે તેણે સંતપ્ત એટલે કે દુઃખી થવું પડે છે. હે અજીત, મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય સુખના અભિલાષી બ્રહ્મા, રુદ્ર વગેરે સમસ્ત દેવો દાનવો ઘોર તપસ્યા કરતા રહે છે, પરંતુ તમારા ચરણ કમળોનો આશ્રય લેનારા ભક્તો સિવાય અન્ય કોઈ મને પામી શકતું નથી, કારણ કે મારું મન તો કેવળ તમારામાં જ લાગેલું રહે છે. હે અચ્યુત, તમે પોતાના જે વંદનીય કર કમળને ભક્તોના મસ્તક પર મૂકો છો તેને મારા મસ્તક પર પણ મૂકો. હે વરેણ્ય, તમે મને કેવળ શ્રી લાંછન રૂપે પોતાના વક્ષ સ્થળમાં જ ધારણ કરો છો તે તમે સર્વ સમર્થ છો. તમે પોતાની માયાથી જે લીલાઓ કરો છો તેમનું રહસ્ય કોણ જાણી શકે છે? રમ્યક વર્ષ એટલે કે ખંડમાં ભગવાને ત્યાંના અધિપતિ મનુને અગાઉના સમયમાં પોતાનું પરમ પ્રિય મત્સ્ય રૂપ બતાવ્યું હતું. મનુજી આ સમયે પણ ભગવાનના તેજ રૂપની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરતા રહીને સ્તુતિ કરે છે. સત્વ પ્રધાન મુખ્ય પ્રાણ સૂત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિય બળ અને શરીર બળ ઓકાર પદના અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, નટ જે રીતે કઠપૂતળીને નચાવે છે તેવી જ રીતે તમે બ્રાહ્મણ વગેરે નામની દોરીથી સમસ્ત વિશ્વને પોતાને આધીન કરીને નચાવી રહ્યા છો. તેથી તમે જ સૌના પ્રેરક છો. તમને બ્રહ્મા વગેરે લોકપાલો પણ
જોઈ શકતા નથી, તો પણ તમે સમસ્ત પ્રાણીઓની અંદર પ્રાણ રૂપે અને બહાર વાયુ રૂપે નિરંતર સંચાર કરતા રહો છો. વેદ જ તમારો મહાન શબ્દ છે. એકવાર ઇન્દ્ર વગેરે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓને પ્રાણ સ્વરૂપ તમારાથી દ્વેષ થયો, ત્યારે તમારા અલગ થઈ જવાથી તેઓ અલગ અલગ અથવા પરસ્પરમાં મળીને પણ મનુષ્ય, પશુ, સ્થાવર જંગમ વગેરે જેટલા શરીર દેખાય છે તેમાંના કોઈનું પણ ઘણો પ્રયત્ન કરવા છતાંય રક્ષણ કરી શક્યા નહીં. હે અજન્મા પ્રભુ, તમે મારા સહિત સમસ્ત ઔષધિઓ એટલે કે વનસ્પતિઓ અને વેલીઓના આશ્રયરૂપ આ પૃથ્વીને લઈને મોટા મોટા પ્રચંડ મોજાઓવાળા પ્રલયકાલીન સમુદ્રમાં ભારે ઉત્સાહથી વિહાર કર્યો હતો. તમે સંસારના સમસ્ત પ્રાણી સમુદાયના નિયંતા છો. મારા તમને નમસ્કાર છે. હિરણ્યમય દેશમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે. ત્યાંના રહેવાસીઓ સહિત પિતૃરાજ અર્યમા ભગવાનની તે પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે અને આ મંત્રનો નિરંતર જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેઓ સઘળા સત્વગુણોથી યુક્ત છે, જળમાં વિચરતા રહેવાને કારણે જેમના સ્થાનનું કોઈ નિશ્ચિતપણું નથી તથા જેઓ કાળની મર્યાદાની બહાર છે, તે ઓંકાર સ્વરૂપ સર્વાધાર ભગવાન કચ્છપને વારંવાર નમસ્કાર છે. હે ભગવાન, અનેક રૂપોમાં પ્રતીત થતું આ દૃશ્ય પ્રપંચ જોકે મિથ્યા જ છે, તેથી તેની વાસ્તવમાં કોઈ સંખ્યા નથી, તો પણ માયાથી પ્રકાશિત થનારું આપનું જ રૂપ છે એવા અનિર્વચનીય સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. એકમાત્ર તમે જ જરાયુજ, સ્વદેજ, અંડજ, ઉદ્ભિજ, અચંગમ, સ્થાવર, દેવતા, ઋષિ, પિતૃ, ભૂત, ઇન્દ્રિય, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, દ્વીપ, ગ્રહ, તારા વગેરે વિભિન્ન નામોથી પ્રસિદ્ધ છો. તમે અસંખ્ય નામો, રૂપો અને આકૃતિઓવાળા છો. કપિલ વગેરે વિદ્વાનોએ તમારામાં 24 તત્વોની સંખ્યાની કલ્પના કરી છે, પરંતુ તત્વજ્ઞાન થવાથી તે તત્વોની પણ નિવૃત્તિ થઈ જાય છે. પછી તેને સર્વત્ર આપ જ દેખાઓ છો. સાંખ્ય સિદ્ધાંત સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. ઉત્તર કુરુ વર્ષ એટલે કે ખંડમાં ભગવાન યજ્ઞ પુરુષ વરાહનું રૂપ ધારણ કરેલા વિરાજમાન છે. ત્યાંના રહેવાસીઓ સહિત પૃથ્વી દેવી અવિચળ ભક્તિભાવપૂર્વક તેમની ઉપાસના કરે છે અને પરમ ઉત્કૃષ્ટ મંત્રનો જપ કરતી રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેમને તત્વ મંત્રોથી જાણી શકાય છે, જેઓ યજ્ઞ અને ક્રતુરૂપ છે તથા મોટા મોટા યજ્ઞો જેમના અંગ છે, તે ઓંકાર સ્વરૂપ શુક્લ કર્મમય ત્રિયુગ મૂર્તિ પુરુષોત્તમ વરાહ ભગવાનને વારંવાર નમસ્કાર છે. જેમ ઋત્વિજો અરણીના લાકડાના ટુકડાઓમાં છુપાયેલા અગ્નિને ઘર્ષણ વડે પ્રગટ કરે છે, તેવી જ રીતે કર્મની આસક્તિ અને કર્મના ફળની કામનાને લીધે છુપાયેલા તમારા રૂપનું દર્શન કરવાની ઈચ્છાથી પરમ પ્રવીણ પંડિતો પોતાના વિવેકયુક્ત મનરૂપી વલણોથી શરીર અને મનને વલોવી નાખે છે. આ પ્રકારે વલોવવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા તમને નમસ્કાર છે. ચિંતન તથા યમ નિયમો વગેરે યોગના અંગોના સાધનથી જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક થઈ ગઈ છે, તે મહાપુરુષો માયાના દ્રવ્ય એટલે કે વિષય, ક્રિયા એટલે કે ઇન્દ્રિય વ્યાપાર, હેતુ એટલે કે ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા, અયન એટલે કે શરીર, ઈશ કાળ, કર્તા એટલે કે અહંકાર વગેરે કાર્યોને જોઈને તેમના અધિષ્ઠાનમાં રહેનારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે. તેમને વારંવાર નમસ્કાર છે. જેમ લોઢું જળ હોવા છતાં પણ લોહ ચુંબકના સાનિધ્ય માત્રથી હાલવા ચાલવા લાગે છે, તેવી જ રીતે જે સર્વસાક્ષીની ઈચ્છા માત્રથી કે જે ઈચ્છા પોતાને માટે નહીં બલકે સમસ્ત પ્રાણીઓની માટેની હોય છે, પ્રકૃતિ પોતાના ગુણો વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતી રહે છે, એવા સમસ્ત ગુણો અને કર્મોના સાક્ષી તમને નમસ્કાર છે. તમે જગતના કારણભૂત આદિ વરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે છે, તેવી જ રીતે ગજરાજની જેમ ક્રીડા કરતા તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્વંદી હિરણ્યાક્ષ દૈત્યને કચડી નાખીને મને એટલે કે પૃથ્વીને પોતાની દાઢોની અણી પર રાખીને રસાતલથી પ્રલય સમુદ્રમાંથી બહાર નીકળી આવ્યા હતા, એવા સર્વશક્તિમાન પ્રભુ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. 5મા સ્કંધ અંતર્ગત ભુવન કોશ વર્ણન નામનો 18મો અધ્યાય સમાપ્ત.